નવા વર્ષમાં આવતો પ્રથમ તહેવાર મકર સંક્રાંતિનો તહેવાર છે. આ તહેવાર મકર સંક્રાંતિનો પર્વ સૂર્યદેવને સમર્પિત છે. આ વખતે મકર સંક્રાંતિનો પર્વ 15 જાન્યુઆરી 2024ના રોજ ઉજવાશે. મકર સંક્રાંતિના દિવસે દાનનું ખૂબ મહત્વ છે. મકર સંક્રાંતિના દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ? સનાતન ધર્મમાં મકર સંક્રાંતિના તહેવારનું મહત્વ વિશેષ આંકવામાં આવે છે. મકર સંક્રાંતિના તહેવારનું આગમન હવે ખૂબ જ નજીક છે. આ દિવસે ગ્રહોના રાજા સૂર્યદેવે શનિની રાશિમાં મકરમાં પ્રવેશ કરે છે. હિન્દુ પંચાંગ મુજબ વર્ષ 2024માં મકર સંક્રાંતિનો પર્વ 15 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે. મકર સંક્રાંતિ દિવસે દાન અને સ્નાનનું ખૂબ મહત્વ છે. આ દિવસે તલ અને ગોળથી બનેલી વસ્તુઓનું દાન કરવામાં આવે છે અને તેનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પણ ઘણી વસ્તુઓનું દાન કરી શકાય છે. કોઈપણ રાશિમાં સૂર્યનો પ્રવેશ સંક્રાંતિ કહેવામાં આવે છે. એક વર્ષમાં 12 સંક્રાંતિ હોય છે. તેવી જ રીતે સૂર્યદેવ જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે સમયને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે લોકો કાળી દાળ, ચોખા અને ખીચડી તેમજ ગોળ અને તલની વસ્તુઓનું દાન કરવામાં આવે છે. આ દિવસે દાનનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. તલના દાનથી શનિ, રાહુ, કેતુ સંબંધિત તમામ પ્રકારના દોષો દૂર થાય છે. આ દાનો કરવાથી શનિની સાડાસાતી ચાલી રહી હોય તો તેનાથી પણ મુક્તિ મળે છે. જો તલને ગોળમાં મિક્સ કરીને દાન કરવામાં આવે તો સૂર્ય, મંગળની ખામીઓ દૂર થાય છે. અનેક જગ્યાએ વહેતા પાણીમાં તલ અને ગોળ વિસર્જિત કરવામાં આવે છે. આમ કરવાથી તમે દરેક પ્રકારના દુઃખોમાંથી મુક્તિ મેળવી શકો છો. એકવાર શનિદેવના પિતા સૂર્યદેવ તેમના પર કોઈ વાતને લઈને ખૂબ જ ગુસ્સે થયા હતા. જે બાદ શનિદેવે પિતા સૂર્યદેવના ગુસ્સાને શાંત કરવા માટે કાળા તલનો ઉપયોગ કર્યો હતો. ત્યારે તેના પિતા સૂર્યદેવે જણાવ્યું હતું કે જે દિવસે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે તે દિવસે જો કોઈ વ્યક્તિ પૂજામાં તલનો ઉપયોગ કરે કે દાન કરે તો તેને શનિ દોષોથી મુક્તિ મળશે. ત્યારથી મકર સંક્રાંતિના દિવસે તલ અને ગોળની વસ્તુઓનું દાન કરવામાં આવી રહ્યું છે. લોકો તલ અને ગોળથી બનેલી રેવડી, ગજક વગેરેનું પણ લોકોમાં વિતરણ કરે છે. ધન્યવાદ.